રિપોર્ટ્સ પર માહિતી લઈ લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરિયા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, કઈ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ જોઈ રહ્યા છીએ આપણે? ગુડ મોર્નિંગ ચાની શરૂઆત આજે આપણે ડેક્સન ટેકથી કરશું. સેલેસે તરફથી અહીંયા આપણને નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. રેટિંગ તેમને ડાઉનગ્રેડ કર્યા છે. અહીંયા આઉટ પરફોર્મથી હોલ્ડ કરી દીધા છે. લક્ષ્યાંક પણ તેમને ઘટાડીને 12,100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ખાસ કરીને મેમોરી સેક્ટર AI લીડ સુપર સાયકલ્સમાં એક પ્રવેશ કરી રહી છે, જેને કારણે કરીને હાઈ બ્રેન્ડ્સ મેમરી જે છે અને DDR5 જે છે તેની અહીંયા માંગ જે છે ખૂબ જ અહીંયા વધતી જોવા મળી રહી છે, જેને કારણે કરીને અહીંયા ખાસ એમ કહી શકાય કે મેમોરી જે મોંઘી થઈ રહી છે, જેને કારણે કરીને સ્માર્ટફોન ASPના પ્રાઇઝીસ લગભગ અહીંયા 10થી 25% અહીંયા જે છે તે વધતા આપણને જોવા મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને એક કહી શકાય કે પ્રોબ્લેમ્સ અહીંયા આપણને જોવા મળી શકે છે, જેને કારણે કરીને એમ કહી શકાય કે કંપનીના આવનારા સમયમાં તેના વોલ્યુમ્સ અને માર્જિન પર એક સારું દબાણ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું કોફોર્સ પણ સેલેસર તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ્સ અહીંયા તેમને 2426 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સેબર સાથે કંપનીએ જે અધિગ્રહણ કર્યા હતા 13 વર્ષ પહેલાં, જેને ત્યારબાદ અહીંયા FY26માં તેઓ મિડ સિંગલ ડિજિટ આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને તેમને સેબરને લઈને તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે AI ઇન્ટિગ્રેશનમાં કંપની જે છે તે એક મજબૂત તેમને સપોર્ટ આપી શકે છે અને 13 વર્ષ બાદ સેબર્સની ડીલથી તેઓ સારી આવકની પણ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું LIC હાઉસિંગ ફાઇનાન્સ પર. સિટી તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને 730 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હાઉસિંગ ફાઇનાન્સમાં કંપની સૌથી સસ્તી તેમને લાગી રહી છે. 12 મહિનામાં લગભગ 30% કાઉન્ટર ઘટી ચૂક્યું છે, જેને કારણે કરીને રિસ્ક રેવોર્ડ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે અને તેમનું પણ કહેવું છે કે હવે અહીંયાથી વધુ ઘટવાના અનુમાન તેઓ ઓછા લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટાટા સ્ટીલ પર. મોતીલાલ ઓસવાલ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 240 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મજબૂત સ્થાનિક માંગ અને સેફગાર્ડ ડ્યુટીને કારણે કરીને આવનારા સમયમાં કંપનીના પરિણામ પર એક સારો સપોર્ટ જોવા મળી શકે છે. સેફગાર્ડ ડ્યુટીને કારણે કરીને સ્ટીલ પ્રાઇઝીસમાં એક સારી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે યુરોપીય ઓપરેશન્સમાં એક સુધારો તેઓ જોઈ રહ્યા છે અને ટ્રેક પર ખાસ કરીને TSUKમાં એક બ્રેક ઇવન પણ તેમને લાગી રહ્યો છે. ટાટા સ્ટીલ માટે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા કાઉન્ટ કરી શકાય. મોતીલાલ ઓસવાલે JK સિમેન્ટ માટે પણ ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 14,780 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નોર્થ અને સેન્ટ્રલમાં ડિમાન્ડ ખૂબ જ મજબૂત છે. ખાસ કરીને પન્ના ફેઝ 2માં અત્યારે સ્ટીલ કામ જે છે તે કાર્યરત જોવા મળી રહ્યું છે. જેસલમેરમાં પણ સારા એક વિસ્તરણ જે છે તે અહીંયા યથાવત જોવા મળી રહ્યું છે. આ કારણથી એક પોઝિટિવ બ્રોકરેજ તેમના તરફથી પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું એલ્કેમ લેબ્સ પર. અહીંયા જેફરસ તરફથી ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને 6,550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ ઓક્લુટેક સાથે જે અધિગ્રહણ કરી રહી છે, ખૂબ જ એક હાઇલાઇટ્સ અત્યારે થતું જોવા મળી રહ્યું છે અને 5 વર્ષમાં લગભગ તેઓ 1,000 કરોડના મેડટેક સેલ્સની અપેક્ષા રાખી રહ્યા છે અને એબિટા માર્જિન છે તે લગભગ 20થી 25%નું લક્ષ્ય તેઓ રાખી રહ્યા છે. એટલે ત્યાં પણ એક પોઝિટિવ બ્રોકરેજ અહીંયા આપણે કાઉન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું આઈસર મોટર્સ પણ. અહીંયા ગોલ્ડમેન સેક્સ તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને વધારીને 9,200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 350cc ઓછી બાઇક્સવાળા પર GST કટ આવ્યું છે, જેને કારણે કરીને માંગમાં એક સારો સપોર્ટ જોવા મળ્યો છે. સાથે તેમને પણ કહેવું છે કે હેન્ટર 350ના વોલ્યુમ્સ જે છે તે 20,000 પ્રતિ મહિના છે, જે ગત મહિના 15,000 હતા. એટલે ખાસ કરીને અહીંયા વોલ્યુમ્સમાં પણ એક સારો સુધારો જોવા મળ્યો છે અને આગામી 24 મહિનામાં અહીંયા ક્ષમતા વધારવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી ચાલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.